ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ज्ञानं ज्ञेयं परिज्ञाता ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना त्रिविधा कर्म चोदना। करणं कर्म कर्तेति करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः त्रिविधः कर्म संग्रहः। अथ इदानीं कर्मणां प्रवर्तकम् उच्यते। દુર્મતિ માને છે કે હું માત્ર એક જ કર્મ કરવા વાળો છું, આત્માને જ કરતા માનીને ચાલે. સુમતિ છે જે કહે છે હું કોઈ કર્મ કરતો નથી. નાહમ કૃતો ભાવઃ યસ્ય બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે. તો કે કર્મ થાય છે કઈ રીતે? ભગવાને તો એમના ઉપદેશનો ઉપસંહાર અહીંયા કરી દીધો. આ સમજો. હત્વા સ ઈમાન લોકા ન હંતિ ન નિબધ્યતે. એ કોઈ હનન ક્રિયા કરતો પણ નથી અને
કોઈ પણ કર્મ કરવા છતાં પણ, આટલું મહાન પાપ કરવા છતાં પણ એ ક્યારેય બંધાતો નથી. જો બીજા અધ્યાયમાં પણ આવું જો તો આ સમજો. ભગવાને તત્વજ્ઞાનની ચર્ચા કરી. કથમ હંતિ ઘાતયતિ ખમ, એ કોને હનન ક્રિયા કરશે, કોની પાસે હનન ક્રિયા કરાવશે? હા, ભગવાને તે કહી દીધું કે જેને આ તત્વજ્ઞાન થઈ જાય છે, જે પોતાને અકર્તા અભોગતા આત્મા માને છે, એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. પણ હજી એ સમજાતું નથી. તો ભગવાન શું કહે છે? એશાત અભિતા સાંખ્ય બુદ્ધિર્યોગમ તુ ઇમામ શૃણુ. આ સાંખ્ય છે એટલે કે જ્ઞાન કોને કહેવાય, તત્વજ્ઞાન શું છે એ મેં તને સમજાવી દીધું. એશાતે અભિહિતા બુદ્ધિર્યોગમ તુ ઇમામ શૃણુ. સાંખ્યમાં જે બુદ્ધિ છે, તત્વજ્ઞાનની જે બુદ્ધિ છે, એ મેં તને સમજાવી. હવે શું કર? યોગમ છે. તો યોગ શાના માટે છે? જો વિચાર, હવે તું યોગ વિશે સાંભળ. તો અર્જુનને ભગવાન યોગ વિશે શા માટે કહે છે? આ વિચાર. જો તત્વજ્ઞાન હજી નથી સમજાયું, એ તત્વજ્ઞાન હજી નથી સમજાતું, તો પછી શું કરવું પડે? બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. આ સમજો. જે બુદ્ધિથી યુક્ત થઈને, જે જ્ઞાનથી યુક્ત થઈને આ કર્મથી જેટલા પણ બંધનો છે, એ બંધનોથી તું મુક્ત થઈ શકે. આ સમજો. તો ભગવાને આ સમજો 3 કારણથી દર્શાવ્યું કે શોકને કોઈ કારણ, અશોચ્યાનંદનો શોચસ્થ. શોકને માટે કોઈ કારણ છે જ નહીં. અશોચ્યાનંદનો શોચસ્થ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે. અને ભગવાન ત્યાં 3 કારણો આપે. આત્માની દ્રષ્ટિએ પણ શોક કરવો યોગ્ય નથી. ધારો કે પણ તું એમ માને કે આત્મા જન્મ મૃત્યુ વાળો છે, તો પણ એ કરવા યોગ્ય નહીં. કેમ? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું જ છે. તસ્માદ અપરિહાર્યાર્થ, જેને આપણે નિવારી શકીએ એમ નથી, જેનું આપણે અપરિહાર્ય, જેનો પરિહાર આપણે કરી શકીએ એમ નથી, જેને આપણે ટાળી શકીએ એમ નથી, એને માટે શોક કરવો યોગ્ય નથી. એટલું જ નહીં, સ્વધર્મમ ચ અવેક્ષ્ય, તારા ક્ષત્રિય તરીકેના સ્વધર્મની દ્રષ્ટિએ પણ તું વિચારે તો પણ શોક કરવો યોગ્ય નથી. કર્તવ્ય છે તારું. ધર્માદ્યુદ્ધ શ્રેય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. આવું ધર્મ યુદ્ધ તને પ્રાપ્ત થયું છે, ધર્મની રક્ષા માટે તને આ યુદ્ધની પ્રાપ્તિ થઈ છે, તો પછી એમાં તને શોક કરવાનો જ નથી. અને છતાં પણ આ નથી સમજાતું, તો ભગવાન શું કરે છે? યોગે તું ઇમામ શૃણુ બુદ્ધિ. જ્ઞાન માટે જે બુદ્ધિ જે છે, જે નિષ્ઠા છે, એ મેં તને કહ્યું. હવે તું આ યોગ માટેનો જે નિશ્ચય છે એ હવે તું સાંભળજો. એ જ રીતે ભગવાને અહીંયા આગળ ઉપસંહાર કરી દીધો. સંપૂર્ણ વેદ શાસ્ત્રનો ઉપસંહાર ભગવાને અહીંયા કરી દીધો છે. પણ છતાં પણ હજી નથી સમજાતું. તો પછી ભગવાન શું કહે છે કે આ કર્મને જે આપણે આસક્તિ કરીને બેઠા છે, એ કર્મના પ્રવર્તક કોણ કોણ છે? કોને કારણે કર્મ થાય છે? એટલે ભગવાન કહે છે જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના. આવી છે કર્મ ચોદન, કર્મ કરાવનાર પ્રવર્તક જે છે કોણ છે? અજ્ઞાન છે. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી કર્મની કોઈ સંભાવના જ નથી. મને ખબર પડે પેલું જોધપુરમાં સરસ મજાનો ઉત્સવ છે, તો જવાની ઈચ્છા થાય. ઈચ્છા થઈ તો પછી કર્મ કરીએ. તો કર્મને પ્રવર્ત કરનાર જે પ્રવર્તક જે પરિબળો છે, એ આ 3 પરિબળો છે. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા. એટલું જ નહીં,
કર્મ સંગ્રહ એટલે કર્મ નિષ્પન્ન કરવા માટેના જે પરિબળો છે, કારણમ કર્મ કર્તા ઇતિ ત્રિવિધ. એ શંકરાચાર્ય કહે છે જ્ઞાનમ એટલે શું? જ્ઞાયતે અનેનિતિ સર્વ વિષયમ અવિશેષેણ ઉચ્યતે. જ્ઞાન એટલે કે સર્વ, જેના દ્વારા આપણે સર્વ વિષયોને જાણીએ છીએ, જે સર્વસામાન્ય. પછી એ બ્રહ્મ જ્ઞાન હોય કે પછી પાવભાજીનું જ્ઞાન હોય, પછી અમેરિકાનું જ્ઞાન હોય કે દરિયાનું જ્ઞાન હોય કે આકાશ મંડળનું જ્ઞાન હોય. શંકરાચાર્ય કહે છે અવિશેષેણ સર્વ વિષય. કોઈ પણ વિષય માટેનું જે જ્ઞાન જે છે, જેને કારણે આપણે આ વિષયને જાણીએ છીએ, એને જ્ઞાન કહેવામાં આવે. એટલું જ નહીં, જ્ઞેયમ જ્ઞાતવ્યમ તદપી સામાન્ય સર્વમુચ્યતે. જ્ઞેયમ જે જાણવા યોગ્ય છે, પરિજ્ઞાતા ઉપાધિ લક્ષણ અવિદ્યા કલ્પિત ભોક્તા ઇતિ એતત્રયમ. પરિજ્ઞાતા એટલે કોણ છે? ભોક્તા. પોતાને શું કરે? અવિદ્યાને કારણે એ જ્ઞાતા છે, સર્વને જાણવા વાળો છે. સર્વને જાણવા વાળો હોવા છતાં પણ એ પોતાને અવિદ્યાની ઉપાધિને કારણે શું માને છે? ઉપાધિ લક્ષણ અવિદ્યા કલ્પિત ભોક્તા ઇતિ. જો આ સૌથી મોટી મૂર્ખતા તો આ જ છે. જો વિચારી, તમે ગુલાબનું પુષ્પ જુઓ છો, એ જ્ઞાન છે. પણ એ પુષ્પ માટે આપણા મનમાં શું થાય છે? રાગ દ્વેષને કારણે આપણા મનમાં એક વિશેષ પ્રકારની ભાવના જાગે છે, જેને આપણે ભોક્તૃત્વ કહીએ. આ ગુલાબ જોઈને મને આનંદ થઈ ગયો, કોઈ મને આ ગુલાબ આપ્યું, તો ગુલાબ આપનાર મારું સન્માન કરે છે, તો ગુલાબ પર આપણે સન્માનનો શું કરે? ગુલાબ આપવાની ક્રિયા જે છે, એ ક્રિયા પર આપણે સન્માનનો અધ્યારોપ કર્યો. જો વિચાર, સંપૂર્ણ સૃષ્ટિમાં તમે જુઓ તો ભાવનાને વ્યક્ત કરવા માટે પુષ્પ જ છે આપણી પાસે. શોખ વ્યક્ત કરવો હોય તોય આપણે પુષ્પ લઈને જઈએ, કોઈને લગ્ન હોય તોય આપણે એને પુષ્પ ગુચ્છ અર્પણ કરીએ, કોઈનું સન્માન કરવું છે તોય પુષ્પ ગુચ્છ, કોઈનું સ્વાગત કરવું છે તોય આપણે પુષ્પ ગુચ્છ અર્પણ કરીએ. તો પુષ્પ જ છે, પણ વિશેષ પરિસ્થિતિમાં વિશેષ પ્રકારની ક્રિયા દ્વારા આપણે આપણી ભાવના વ્યક્ત કરીએ છીએ. તો ગુલાબના પુષ્પ દ્વારા કે પુષ્પ ગુચ્છ દ્વારા જે તમે અભિવ્યક્ત કરી રહ્યા છો, એ અધ્યારોપિત છે. ગુલાબમાં કોઈ સન્માન નથી, શોકે નથી, સુખે નથી, આત્મા નથી. ગુલાબ જ છે. પણ આપણા મનમાં રહેલી સન્માનની ભાવના, પ્રેમની ભાવના, શોકની ભાવના, એ આપણે પુષ્પ પર શું કરે? અધ્યારોપિત કરે, ભોગતા બની જઈએ. જાણતા પુષ્પનો જે જ્ઞાતા તમે છે, એ સન્માનની ભાવના દ્વારા, શોકની ભાવના દ્વારા પેલો સુખ દુઃખનો ભોગતા બની ગયા. વિચારી દો. એટલે શંકરાચાર્ય કહે છે ઉપાધિ લક્ષણ અવિદ્યા કલ્પિત ભોક્તા ઇતિ. ઉપાધિ દેહાદિ ઉપાધિ લક્ષણ એટલે કે જેનું લક્ષણ દેહાદિ ઉપાધિ છે, અને અવિદ્યા દ્વારા જે પરિકલ્પિત છે ભોક્તા. જ્યાં સુધી પેલી સુખ બુદ્ધિ નહીં થાય, જ્ઞાન થવા માત્રથી કર્મ નથી. જો સમજો, કર્મનો પ્રવર્તક જ્ઞાતા ક્યારે, પરિજ્ઞાતા ક્યારે બને? મને ચંદ્રનું જ્ઞાન છે એટલે ચંદ્રની ઈચ્છા મને નહીં થાય. જો સમજો બરાબર, જ્ઞાન થવા માત્રથી જ કર્મ નહીં થાય. એ જ્ઞાન કર્મ નું ચોદના એટલે કે કર્મનો પ્રવર્તક ક્યારે બને? ભોગતા. પેલો જ્ઞાતા જે છે, જ્યાં સુધી ભોગતા નહીં બને ત્યાં સુધી એ પેલું કર્મનો પ્રવર્તક બને જ નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે અવિદ્યા કલ્પિત ભોક્તા ઇતિ એતત. જેના દ્વારા આપણે વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એને જ્ઞાન કહેવામાં આવે. જેનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ કર્મ જે છે એને જ્ઞેય કહેવામાં આવે. અને જેને કારણે આ કર્મ થઈ રહ્યું છે એ પરિજ્ઞાતા જે છે, એ પરિજ્ઞાતા ભોગતા જ્યાં સુધી નહીં બને. જો એટલે જ
કે કોઈ પણ વિષય ગ્રહણ કરવો એક વસ્તુ છે, પણ પેલું આપણી અંદર ભોક્તૃત્વ એવું બેઠું છે કે તરત જ એ ભોક્તૃત્વ જાગૃત થઈ જાય, અને ભોક્તૃત્વ એવું જાગૃત થઈ જાય કે પેલો જ્ઞાતા તો બાજુ જ રહી જાય. તમે જયારે કોઈ પણ વસ્તુ જયારે પકડો છો તો એ સ્પર્શનો અનુભવ છે, જ્ઞાન છે. પછી તમે એમાં તમારા રાગ દ્વેષ મૂકીને કહો છો આ મને બહુ ગમ્યું. હા, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે છે કે અનુમાન આદિથી જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એમાં આપણા રાગ દ્વેષ, આપણી ઈચ્છાઓ, આપણી સુખ બુદ્ધિ આપણે એના પર મૂકીએ છીએ, એમાં આપણી દુઃખ બુદ્ધિ મૂકીએ છીએ, સન્માનની બુદ્ધિ એમાં આપણે અધ્યારોપિત કરીએ છીએ. જ્ઞાન માત્ર કોઈ સમસ્યા નથી, આ સમજો. પણ એ જ જ્ઞાતા જે છે એ જ્ઞાતા હવે અવિદ્યા કલ્પિત ભોગતા બની ગયો, અને ભોગતા બન્યો એટલે શું થયું? એશામ અશેષે અવિશેષેણ સર્વકર્મણામ પ્રવર્તિકા ત્રિવિધા ત્રિપ્રકારા કર્મચોદના. આ પ્રકારથી આ 3 પ્રકારની જે કર્મચોદના એટલે કે કર્મના પ્રવર્તક છે. જો એટલા માટે હું તમને કહું છું કે મહત્વનું છે જ્ઞાન છે. પરાવિદ્યા કહીએ કે અપરાવિદ્યા કહીએ, છેવટે જે તમારા જીવનમાં ઉપયોગી છે જ્ઞાન છે. પણ લોકોને જ્ઞાનમાં ઈચ્છા જ ક્યાં છે? હમણાં મેં કોઈકને પૂછ્યું તમે આશ્રમમાં રહો છો ત્યાં સંસ્કૃત વ્યાકરણ ભણે કે નહીં? ના, એમાં તો મને કઈ ખબર નહીં પડે, એમાં મારી બુદ્ધિ જાય. તમે શાસ્ત્ર અધ્યયન કરો છો, તમે આશ્રમમાં રહ્યા છો, તમે કોઈ ત્યાં ભણાવતા નથી કે ના ભણાવે ને? સમજો, જ્ઞાન પ્રત્યે આપણને કોઈ સન્માન જ નથી. ગૃહે પૂજ્યતે મૂર્ખ, આ ઘરમાં પેલા મૂર્ખ ને બધા વાહવા કરતા રહે. સ્વદેશે પૂજ્યતે રાજા, પોતાના દેશમાં રાજાને બધું જ સન્માન મળે. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, ખરું જે છે તો જ્ઞાન છે. પણ એ જ જ્ઞાતા અત્યારે કોણ બની ગયો? પેલો અવિદ્યાને કારણે અવિદ્યા કલ્પિત એ ભોગતા બનીને બેઠો છે. આપણા દુઃખનું કારણ એ જ છે, જ્ઞાન દુઃખનું કારણ નથી. ગુલાબના ફૂલનું જ્ઞાન પ્રાપ્ત થવું કે સ્ત્રીનું જ્ઞાન પ્રાપ્ત થવું કે અમેરિકાનું જ્ઞાન પ્રાપ્ત થવું, એ જ્ઞાનમાં કોઈ સમસ્યા નથી. પણ એ જ્ઞાતા જે છે, એ જ્ઞાતા આપણો ભોગતા બનીને બેઠો છે, એ આપણે દુઃખનું કારણ છે. માત્ર જ્ઞાનથી કોઈ આપણને કર્મ પ્રવર્તક નહીં થાય. જાનાતી ઈચ્છતી કર્મ કરો. જાણવા વાળો પેલો જ્ઞાતા છે, પણ ઈચ્છા કરવા વાળો ભોગતા છે. જો આ સમજો, જ્યાં સુધી એ જ્ઞાતૃત્વ ભોક્તૃત્વ બનતું નથી ત્યાં સુધી કર્મની કોઈ સંભાવના નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે ઉપાધિ લક્ષણ એટલે કે દેહાદિ સંગાત જે છે એમાં જ અવિદ્યાને કારણે અહમ બુદ્ધિ કરીને કોણ કહે છે હું ભોગતા છું. આ 3 જે છે શું છે? સર્વકર્મણામ પ્રવર્તિકા કર્મચોદના ત્રિવિધા. આ 3 પ્રકારની જે કર્મચોદના છે એ જ સર્વ કર્મના પ્રવર્તક છે. શાસ્ત્રોક્ત ભાષામાં એને કર્મચોદના કહેવામાં આવે, એટલે કે આ કર્મને પ્રવર્તક છે. તમારી પાસે કર્મ કરાવનાર કોણ છે? આ છે. પણ કોઈ પણ કર્મ કરવું હોય તો શાની જરૂર પડે? કરણમ કર્મ કર્તા ઇતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. એટલે શંકરાચાર્ય કહે છે જ્ઞાનાદિનામ હિ ત્રયાણામ સન્નિપાતે ત્રયાણામ સન્નિપાત. આ જ્ઞાન આદિ જે જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા છે એ 3 નો જયારે સંયોગ થાય છે, સંમેલન સન્નિપાતે, પછી શું થાય છે? હાન ઉપાદાનાદિ પ્રયોજન સર્વકર્મારંભ સ્યાત. કોઈક વસ્તુ પ્રાપ્ત કરવાની આપણને ઈચ્છા થાય, ઉપાદાન. કોઈ વસ્તુથી છૂટવાની ઈચ્છા થાય, હાન. સર્વકર્મણા પ્રયોજન, કોઈ પણ પ્રકારનું કર્મ જે છે એ કર્મનું પ્રવર્તક જે છે કોણ છે? તમારી પાસે કર્મ કરાવનાર કોણ છે? જ્ઞાનમ જ્ઞેય પરિજ્ઞાન.
સર્વ કર્મમાં આપણને જે પ્રયોજન દેખાય છે, ત્યાગ કરવામાં પ્રયોજન દેખાય છે, પ્રાપ્ત કરવામાં આપણને પ્રયોજન દેખાઈ રહ્યું છે. કોને કારણે? આને કારણે. જાનાથી ઈચ્છતી, આ સમજો. એ પેલી ઈચ્છાને કારણે, રાગદ્વેષને કારણે એ જ્ઞાન જે છે એ જ્ઞાન ભોગ બની જાય છે. પ્રત્યેક ભોગ પહેલા જ્ઞાન છે. અવિદ્યા કલ્પિત, એટલે કે આપણા મનમાં એ માયાદેવી એવું કામ કરી રહી છે કે પ્રત્યેક જ્ઞાનને એ ભોગ બનાવીને મૂકી દે છે. આ સમજો. ઇન્દ્રિયોથી તમને ખાલી શબ્દ સ્પર્શ રૂપ રસનું જ્ઞાન જ થાય છે, કારણ કે જ્ઞાનેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું જ્ઞાન થાય છે. પણ એ જ જ્ઞાનને આપણે શું બનાવ્યું? ભોગ બનાવીને બેઠા છે, ભોગતા બનીને બેસી ગયા છે. અને એ ભોક્તૃત્વ છે એ જ આપણી પાસે શું કરાવે છે? હાન ઉપાદાનાદિ પ્રયોજન સર્વ કર્મારંભ. સર્વ કર્મ, કોઈ પણ પ્રકારના કર્મનો આરંભ ક્યારે થવાનો? ક્યાં તો આપણામાં હાન બુદ્ધિ એટલે કે એનાથી છૂટવાની બુદ્ધિ છે, ઉપાદાન એટલે એને પ્રાપ્ત કરવાની બુદ્ધિ છે. કંઈકથી છૂટવું છે ને કંઈક પ્રાપ્ત કરવું છે. આ પ્રયોજન છે તો જ પછી પેલું કર્મ થવાનું. પણ એ પ્રયોજન ક્યારે છે ત્યાં સમજો. આપણી બુદ્ધિ, સાંસારિક બુદ્ધિ એવી છે કે આપણે ક્યાંક ને ક્યાંક કંઈક પેલું પ્રયોજન શોધી જ નાખીએ. વાદ વિવાદ કરવાનું પ્રયોજન આપણને મળી જાય, ભોગ કરવા માટે પ્રયોજન આપણને મળી જાય. આપણી બુદ્ધિ જ એવી થઈ ગઈ, સાંસારિક બુદ્ધિ એવી બની ગઈ છે એટલે દરેકમાં આપણને કંઈક ને કંઈક પેલું પ્રયોજન દેખાય છે. ક્યાં ગયા હતા? બસ આમ ફરી આવ્યો, પણ ભોગતા જે છે બધું શું કરાવી રહ્યો છે? એમાં રાગ બુદ્ધિ કરાવે છે, એમાં દ્વેષ બુદ્ધિ કરાવે, સુખ બુદ્ધિ કરાવે, દુઃખ બુદ્ધિ કરાવે, માન બુદ્ધિ કરાવે. અને તે શંકરાચાર્ય કહે છે આ ત્રણે ત્રણ નો સમૂહ હોય, સંયોગ હોય તો પછી આ કર્મનો આરંભ થઈ શકે. પણ કે કર્મ કરવા માટે શાની જરૂર પડે? એટલે શંકરાચાર્ય કહે છે તતઃ પંચભિઃ અધિષ્ઠાનાદિભિઃ આરબ્ધમ વાંગમન કાયાશ્રય ભેદેન ત્રિધા રાશિભૂતમ ત્રિષુ કરણાદિષુ. ભગવાને આગળ આપણને કર્મ કરવા માટે 5 કારણ દર્શાવ્યા. અધિષ્ઠાનમ તથા કર્તા, કરણમ ચ પૃથગ્વિદઃ, વિવિધા પૃથક ચેષ્ટાઃ, દૈવમ ચ તત્ર પંચમમ. શંકરાચાર્ય કહે છે આ પેલા 5 કારણો દર્શાવ્યા. 5 કારણો દર્શાવ્યા પછી આરબ્ધમ, પછી ભગવાને શું કહ્યું? વાંગ મનઃ કાયાશ્રય ભેદન ત્રિધા રાશિભૂતમ. આ 3 પ્રકારનો આપણને સમૂહ બતાવવામાં આવે કે કોઈ પણ કર્મ જ્યારે કરવામાં આવે છે તો શરીર, વાણી અને મનથી જે કર્મ કરવામાં આવે. તો 3 ભગવાન જે દર્શાવી રહ્યા છે એ 3 શાના માટે છે? સાધન છે. જોયું? આશ્રય ભેદેન ત્રિધા રાશિભૂતમ, ત્રિષુ કરણાદિષુ સંગૃહ્યતે ઇતિ એતદુચ્યતે. આ 3 પ્રકારના જે કર્મના આશ્રય જે છે, કરણ જે છે, એ 3 કરણને ભેગા કરીને ભગવાન અહીંયા આ 3 પ્રકારથી દર્શાવે છે. કારણમ કર્મ કર્તેતી. પેલું એક કરણ છે, શરીર છે, શારીરિક કર્મ છે, વાચિક કર્મ છે, માનસ કર્મ છે. અને એને 3 ને ભેગા કરીને શું કર્યું? એક કીધું કરણમ. કરણાદિષુ સંગૃહ્યતે ઇતિ ઉચ્યતે. કરણમ ક્રિયતે અનેનેતિ બાહ્યમ શ્રોત્રાદિ અંતસ્થમ બુદ્ધ્યાદિ.
શંકરાચાર્યજી કહે છે એટલે બે પ્રકારના કરણ સાધન છે. એક બાહ્ય સાધન છે જેને બાહ્ય ઇન્દ્રિય, શ્રોત્રાદિ જે બાહ્ય ઇન્દ્રિય છે. પેલું અંતઃકરણ, જો શબ્દ કરણ શબ્દ જ છે ત્યાં, અંતઃકરણ જે અંદર છે, બુદ્ધિ આદિ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. તો મન બુદ્ધિ અને ચિત્ત અહંકાર દ્વારા પણ શું કરવામાં? કરણમ, એ કરણ છે. ત્રણ પ્રકારના કરણ જે છે એ ત્રણે ત્રણને એક જ અર્થમાં કહી દીધું, કર્મ કરણ. કરણ ત્રણે ત્રણ સમજી લેવાના, જો સમજ એક માત્ર નથી. શરીર છે, મન છે, બુદ્ધિ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ ત્રણે ત્રણ ને આપણે અહીંયા આગળ સમજી લેવાનું કે પેલા જે છે એ કારણ છે. 5 કારણ દર્શાવ્યા પછી ભગવાન શું કરી રહ્યા છે? ત્રણ પ્રકારના કરણ પણ આપણને ભગવાન દર્શાવે છે. પણ એ ત્રણે ત્રણ કરણ જે છે એને એક જ શબ્દ દ્વારા કરણમ એવું કહી દીધું. શરીર વાંગ મનોભિહિ, શરીરથી કર્મ કરવામાં આવે, વાણીથી કર્મ કરવામાં આવે, મનથી કર્મ ક્રિયતે અનેન ઇતિ કરણ. કરણ કોને કહેવામાં? જેના જેના દ્વારા આપણે કર્મ કરીએ એને કરણ કહેવાય. અને એ કરણ બે પ્રકારના છે, એક અંતઃકરણ છે, બીજું બાહ્ય કરણ છે. ઇન્દ્રિય આદિ છે, બાહ્ય કરણ છે, મન આદિ છે, અંતઃકરણ છે. પણ આ કરણ જે છે સાધન છે, એ સાધન શા માટે આપણે પકડીએ? કોઈ પણ સાધન કરણ જે છે એ આપણે શા માટે સ્વીકારીએ છીએ, શા માટે આપણે હાથમાં લઈએ છીએ? તો જેને માટે કરણનો ઉપયોગ કરીએ છીએ એને કર્મ કહેવામાં આવે. ઈપ્સિતમમ ઈપ્સિતતમમ કર્તુઃ. કર્મ માટે જે અત્યંત ઈચ્છનીય છે, આ સમજો. ઈપ્સિતતમમ એટલે શું છે? અત્યંત ઈચ્છનીય જે કર્મ જે છે એને કર્મ કહેવામાં આવે. તો કર્મ કરે છે શાના માટે? ગચ્છતિ, જાય છે. શાના માટે જાય? તો એ ક્યાં જાય છે? વનમ ગચ્છતિ, ખાદતી ક્રિયા છે, ખાવાની ક્રિયા થઈ રહી છે. પણ એ ખાદતી એટલે શું છે? એનું કર્મ, ખાવાનું કર્મ શું છે? ફલમ ખાદતી, એને કર્મ કહેવાય. જે કર્તા માટે અત્યંત ઈચ્છનીય, અત્યારે આ ક્ષણ માટે એને માટે કેવું છે? અત્યંત ઈચ્છનીય છે, એને કર્મ કહેવાય. પણ એને માટે શાની જરૂર પડે? કર્તા ચ, કરણાનામ વ્યાપારયિતા ઉપાધિ લક્ષણ. કરણને વ્યાપારીત્વ, કરણને કર્મની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્ત કરનાર છે, વ્યાપારીતા. કરણનો ઉપયોગ કરીને કરણને પ્રવૃત્ત કરનાર જે છે એને કરતા કહેવાય. પાણીની મુનિ આ વ્યાખ્યા આપે છે, તો સમજો. ઈપ્સિતતમમ કર્તુઃ, ઈપ્સિતતમમ કર્મ. તો કર્તા કોને કહેવાય? સ્વતંત્ર કર્તા. કર્તા સ્વતંત્ર છે, કરી શકે ના કરી શકે. કર્તુમ શક્ય, અકર્તુમ શક્ય, અન્યથા વારે કર્તુમ શક્ય. આવી કરી શકે ના કરી શકે, બીજી રીતે પણ કરી શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે કર્તા કરણાનામ વ્યાપારયિતા, કરણનો ઉપયોગ કરનાર જે છે, કરણને પ્રવૃત્ત કરનાર જે છે. ગાડી સાધન છે, મુંબઈ જવું છે, ગાડી સાધન છે.
પણ ગાડી સાધનનો ઉપયોગ કરનાર જે છે કોણ છે? કર્તા. ઉપાધિ લક્ષણ, જ્ઞાતા પણ ઉપાધિ લક્ષણ છે. આ દેહાદી ઉપાધિમાં અહમ બુદ્ધિ કરીને એ જ્ઞાતા બની ગયો, દેહાદી ઉપાધિમાં અહમ બુદ્ધિ કરીને એ કર્તા બની ગયો. દેહાદી ઉપાધિથી કર્મ થઈ રહ્યું છે, પણ એ પેલા દેહાદીમાં અહમ બુદ્ધિ કરીને ઉપાધિ લક્ષણ ત્રિવિધ ત્રિપ્રકાર કર્મ સંગ્રહ. સંગ્રહ એટલે આ ત્રણને ભેગા કરીએ તો પેલું કર્મ થાય. કોઈ પણ કર્મ કરવા માટે આ ઓછામાં ઓછી ત્રણ વસ્તુ જોઈએ. એનો કર્તા હોવો જોઈએ, કરણ હોવું જોઈએ અને કર્મ હોવું જોઈએ, તો પેલું કર્મ થાય. એટલે શંકરાચાર્ય કહે છે સંગૃહતે અસ્મિનિધિ સંગ્રહ કર્મણ સંગ્રહ કર્મ સંગ્રહ. જેને સંગ્રહિત કરવામાં આવે, જેને એકત્રિત કરવામાં આવે એને સંગ્રહ કહેવાય. તો ત્રણને એકત્રિત કરીએ તો પેલું કર્મ થાય. ગમન ક્રિયા કરવી છે તો ગમન ક્રિયા કરવા માટે શેની જરૂર પડે? કર્તાની જરૂર પડે. એ ગમન ક્રિયા ક્યાં થઈ રહી છે? કર્મ છે. અને ગમન ક્રિયા માટે કરણ સાધનની પણ જરૂર છે. રામ રથેન વનમ ગચ્છતિ. જો આ વિચાર. અને એટલે શંકરાચાર્ય કહે છે આ ત્રણને એકત્રિત કરીએ તો પેલું કર્મ થઈ શકે. કર્મ એષુ હિ ત્રિષુ સમવૈતિ તેન એવ અયમ ત્રિવિધ કર્મ સંગ્રહ. શંકરાચાર્ય કહે આ ત્રણને એકત્રિત કરીએ તો જ પેલું કર્મ થઈ શકે, અને એટલા માટે ભગવાન એને કર્મ સંગ્રહ કહે છે. આમ કોઈ પણ કર્મના પ્રવર્તક જે છે એ આ ત્રણ જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા છે. અને કોઈ પણ કર્મ કરવું હોય તો ઓછામાં ઓછા ત્રણની જરૂર પડે: કર્તા, કર્મ અને કરણ. અસંભવ. પણ આ જ્ઞાન છે, જ્ઞાતા છે, કર્મ છે, કર્તા છે. જો વિચારો. અથ ઇદાનીમ ક્રિયાકારક ફલાનામ સર્વેષામ ત્રિગુણાત્મકત્વાત સત્વ રજ તમો ગુણ ભેદતઃ ત્રિવિધ ભેદ વક્તવ્ય ઇતિ આરભ્યતે. ગઈકાલે મેં કહ્યું હવે આ બધાના ત્રણ ત્રણ વિભાગ કરશે ભગવાન. કેમ? કારણ કે સર્વેષામ ત્રિગુણાત્મકત્વાત, આ સંપૂર્ણ જગત ત્રિગુણાત્મિકા માયા દ્વારા ઉત્પન્ન થઈ છે. અને ત્રિગુણાત્મિકા માયા દ્વારા જો ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ જે છે એમાં દરેક વસ્તુમાં પણ આ ત્રણ ગુણ જોવા હોવાના જ છે. જેને જ્ઞાતા કહીએ એ પણ આ ત્રણ પ્રકારનો હોય, જેને આપણે કર્મ કહીએ એ પણ ત્રણ પ્રકારનો, જેને આપણે કર્તા કહીએ એમાં પણ આ ત્રણ ગુણ હોવાના. સાત્વિક કરતા હોય, રાજસિક કરતા હોય, તામસિક કરતા હોય. સાત્વિક જ્ઞાન છે, રાજસિક જ્ઞાન છે, તામસિક જ્ઞાન છે. એટલે ભગવાન સ્વયં જ પોતે જ કહે છે. 19મો જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ, જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ, ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને, પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવત શૃણુતાનપી, યથાવત શૃણુતાનપી. સૃષ્ટિ ત્રિગુણાત્મિકા છે. અને એટલા માટે હે અર્જુન, જ્ઞાન, કર્મ અને કર્તા ત્રિધા એવ ગુણ ભેદતઃ. ગુણના ભેદથી, સત્વ રજ તમ ગુણના ભેદથી આ ત્રણના પણ ત્રણ પ્રકાર છે. પ્રોચ્યતે ગુણ સંખ્યા. અને શંકરાચાર્ય કહે છે જ્ઞાનમ કર્મ ચ, કર્મ ક્રિયા ન કારકમ પારિભાષિકમ ઈપ્સિતમમ કર્મ. જ્ઞાનમ જ્ઞાન, કર્મ. અહીંયા કર્મ એટલે શું છે? ક્રિયા છે. કર્મ ક્રિયા. પેલો આગળ જે કર્મ કીધું એ કારક છે. ઈપ્સિત તમામ કર્મ અહીંયા એ નથી. એ પારિભાષિક શબ્દ વ્યાકરણની દ્રષ્ટિએ છે. અહીંયા જે કહેવામાં આવી રહ્યું છે એ શું છે? કર્મ એટલે ક્રિયા. ત્રણ પ્રકારના જ્ઞાન છે, ત્રણ પ્રકારના ક્રિયા કર્મ છે, અને ત્રણ પ્રકારના કર્તા છે. કર્તા છે નિર્વર્તક ક્રિયાણામ ત્રિધા એવ અવધારણમ ગુણ વ્યતિરિક્ત જાત્યંતર અભાવ પ્રદર્શનાર્થમ. આ પ્રકારથી
ત્રણ દર્શાવવામાં આવે છે. ભગવાન અહીંયા આગળ આપણને આ ત્રણ જ્ઞાન, ત્રણ પ્રકારના જ્ઞાન, ત્રણ પ્રકારના કર્મ અને ત્રણ પ્રકારના કર્તા ભગવાન આપણને દર્શાવશે. ત્રિધા એવ એટલે એવકાર છે ને, એટલે શંકરાચાર્ય કહે છે એવકાર શાના માટે છે કે આ ત્રણ પ્રકારના જ હોય, ગુણ વ્યતિરિક્ત જાતિ અંતર અભાવ પ્રદર્શન. આ ત્રણ પ્રકારથી બીજું કોઈ પ્રકારનું કર્મ નથી. ગુણ ભેદ સત્વાદી ભેદે ઇત્યાદિ પ્રોચ્યતે કથ્યતે ગુણ સંખ્યાને કાપિલે શાસ્ત્રે. શંકરાચાર્ય કહે છે સાંખ્ય શાસ્ત્ર જે છે, કપિલ મુનિ દ્વારા જે સાંખ્ય શાસ્ત્રની રચના કરવામાં આવી, એ સાંખ્ય શાસ્ત્રમાં આ ત્રણ પ્રકારના જ્ઞાન આદિ દર્શાવવામાં તે શંકરાચાર્ય તદપી ગુણ સંખ્યાનમ શાસ્ત્રમ ગુણ ભોક્તૃ વિષય પ્રમાણમ. ગુણ સંખ્યાનમ કેમ કહેવામાં આવ્યું? ગુણ સંખ્યાનમ શાસ્ત્રમ. જો વિચાર તો કે ગુણ સંખ્યાનમ શાસ્ત્ર એટલે કે આ ત્રણ ગુણની ગણના કરનાર. સંખ્યાનમ એટલે ગણના કરવી. જા ત્રણ ગુણની સંખ્યા જે છે, ગુણ ભોક્તૃ વિષયે પ્રમાણમ શાસ્ત્રમ. જો ગુણ સંખ્યાને એટલે કે આ જે શાસ્ત્ર જે છે એમાં ગુણ ત્રણ ગુણ દર્શાવવામાં આવ્યા છે, ત્રણ ગુણની ગણતરી કરવામાં આવે. ગુણ ભોક્તૃત્વ વિષયે પ્રમાણમ. અને એ શાસ્ત્ર કેવું છે? આ ગુણના ભોક્તૃત્વ માટે પ્રમાણ છે. જો પરમાર્થ બ્રહ્મ એકત્વ વિશે અદ્યપી વિરુદ્ધ્યતે. શંકરાચાર્ય કહે છે કે પારમાર્થિક બ્રહ્મ દર્શન જે છે એનાથી આ વિરુદ્ધ છે, એમાં કોઈ ભેદ નથી. આ સમજ. પણ આ માયા રચિત જે જગત જે છે એ જગતની દ્રષ્ટિએ આપણે આ કહીએ છીએ. આ સાત્વિક છે, આ રાજસિક છે, આ તામસિક છે. અને એટલે શંકરાચાર્ય કહે છે પારમાર્થિક બ્રહ્મની દ્રષ્ટિએ તો એક અદ્વિતીય જ છે. બ્રહ્મ એકત્વ વિષયે બ્રહ્મ તો એક અદ્વિતીય છે, પણ દેહાદિ સંગાતમાં અહમ બુદ્ધિ કરીને જે જીવ બેઠો છે એ જ પછી પોતાને કરતા, ભોગતા, જ્ઞાતા માને છે. એ જ પછી કર્મ કરે છે અને એને જ કર્મ ફળની પ્રાપ્તિ થાય. અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ જે ત્રણ ગુણો દર્શાવવામાં આવ્યા એ સંખ્યા જે છે, તો એ ત્રણ સંખ્યા જે છે કઈ દ્રષ્ટિએ છે? ગુણ ભોક્તૃત્વ વિષયે પ્રમાણમ. આ સાંખ્ય શાસ્ત્ર જે છે એ ગુણના ભોક્તૃત્વ માટે પ્રમાણ છે. તે હિ કપિલાહ ગુણ ગૌણ વ્યાપાર નિરૂપણ અભિયુક્તાહ ઇતિ તત્શાસ્ત્રમપી પ્રોચ્યતે. ગુણ સંખ્યાને ગુણ સંખ્યા એટલે કે ગુણોની ગણતરી જ્યાં કરવામાં આવી છે એવા શાસ્ત્રમાં આ કહેવામાં પ્રોચ્યતે કહેવામાં આવ્યું છે. એટલે શંકરાચાર્ય કહે છે કપિલ મુનિ દ્વારા જે રચિત સાંખ્યવાદ છે તે કાપિલાહ. કાપિલા એટલે કે જે સાંખ્યવાદી છે. કાપિલા એટલે કે સાંખ્યવાદ જે છે એનું અનુસરણ કરનારા જે છે સાંખ્યવાદીઓ જે છે. ગુણ ગૌણ વ્યાપાર નિરૂપણ અભિયુક્તાહ ઇતિ તત્શાસ્ત્રમપી. એ લોકોની બુદ્ધિ શામાં છે? આ ગુણ છે એ ગુણના જે ગૌણ એટલે કે ગુણના જે સ્વભાવ છે આપણે જોઈ ગયા. સત્વાત સંજાયતે સુખમ. તો એના ગૌણ એટલે કે એના જે ગુણધર્મ છે. અને ગુણ ગૌણ વ્યાપાર નિરૂપણે એ ગુણ દ્વારા જે વ્યાપાર થઈ રહ્યો છે. સાત્વિક ગુણને કારણે જે વ્યાપાર થાય છે, રાજસિક ગુણને કારણે જે ક્રિયાઓ થઈ રહી છે, જે કર્મ થાય છે. વ્યાપાર નિરૂપણે અભિયુક્તા ઇતિ તત્શાસ્ત્રમપી. અભિયુક્તા આ ગુણની સંખ્યા દર્શાવવામાં અને આ બધું ગુણ ત્રિધા જે છે ત્રણ પ્રકાર એ દર્શાવવામાં અભિયુક્તા એટલે કે એ લોકો કુશળ છે.
પ્રોચ્યતે પ્રકર્ષેણ ઉચ્યતે, કુશળતાપૂર્વક આપણને આ વિભાગ કરી આપે છે. આ સાત્વિક કર્મ છે, આ રાજસિક કર્મ છે. ઇતિ વક્ષ્યમાણાર્થમ સ્તુત્યર્થને ઉપાદીયતે ઇતિ ન વિરોધઃ. સાંખ્યવાદી તો આપણો વિરોધી જ છે. સમજો, સાંખ્યવાદી અનેક આત્માને માને છે, એક આત્મા માનતો નથી. સાંખ્યવાદી માને છે કે પુરુષ આત્મા જે છે ભોગતા છે. એટલે શંકરાચાર્ય કહે છે સિદ્ધાંતની દ્રષ્ટિએ સાંખ્યનો આપણને વિરોધ છે, પણ ભગવાન અહીંયા આગળ પ્રોચ્યતે ગુણ સંખ્યાને કેમ કહે છે? કારણ કે એમના દ્વારા જે આ નિરૂપણ કરવામાં આવ્યું છે એ બહુ સુંદર રીતે, વ્યવસ્થિત રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે, અને એની સ્તુતિ માટે ભગવાન અહીંયા એનો ઉલ્લેખ કરે છે, ગુણ સંખ્યાને પ્રોચ્યતે. એનો અર્થ એવો નથી કે સાંખ્યવાદને આપણે સ્વીકારી લીધો. સાંખ્યવાદને આપણે સ્વીકારતા નથી. સાંખ્યવાદમાં 3 ગુણોની જે ચર્ચા કરવામાં આવી છે, 3 ગુણોની ચર્ચા દ્વારા 3 પ્રકારના જ્ઞાન, કર્મ આદિ જે આપણને વિભાગ કરીને જે દર્શાવ્યા છે, અને એ વિભાગ કરવામાં જે કુશળ જે છે એને આપણે સ્વીકારીએ છીએ. યથાવત શૃણુતાની અપી. અર્જુન, તું પણ એને યથાવત જેવું છે એ પ્રકારે તું એને સાંભળ. યથાવત યથા ન્યાયમ યથા શાસ્ત્રમ શૃણુતાની અપી. તું તારા મનથી કઈ ઉપજાવી નહીં કા. જે પ્રકારે એ શાસ્ત્રમાં યથાવત, સાંખ્ય શાસ્ત્રમાં જે પ્રકારથી આ ગુણોની ચર્ચા કરવામાં આવી છે, એ 3 ગુણો દ્વારા આ જે જ્ઞાનાદિના વિભાગ જે કરવામાં આવ્યા છે એને યથાવત, એટલે જે કહેવામાં આવ્યું છે એ પ્રકારે તું સાંભળ. એમાં તારે કોઈ પણ પ્રકારે, જો આજકાલ જે ચાલ્યું, આગળ પણ મેં તમને કીધું, આજકાલ જે બધું ચાલી રહ્યું છે ને ગરબડ, સાત્વિક સાત્વિક, આ યોગ વાળા એવું તો ઊભું કરી નાખ્યું છે ને. અત્યારે હું કોઈકને મળી ને મને કહ્યું એક બહુ સરસ પુસ્તક અમે પ્રકાશિત કર્યું. કયું પુસ્તક? સાત્વિક ભોજન, 200 પાનાનું પુસ્તક, 4 કલર, ગ્લોસી પેપર, હાર્ડ બાઉન્ડ. સાત્વિક ભોજન. લોકોને એવા રવાડે ચડવાય છે ને, આને સાત્વિક ભોજન કે રાજસિક ભોજન છે. એની બુદ્ધિ પછી ગુણમાં જ ચાલતી રહે છે. આ સમજો, એટલે શંકરાચાર્ય કહી રહ્યા છે કે આપણે માત્ર આ જે વિભાગ આપણને દર્શાવે એને એટલું જ આપણે પકડવાનું, પછી આગળ એમાંથી વધવાનું નથી. એટલે શંકરાચાર્ય કહે છે યથાશાસ્ત્રમ, જે પ્રકારે તર્કબદ્ધ રીતે એ લોકોએ આ 3 વિભાગ આપણને જે કરી આપ્યા છે એને જે પ્રકારે એ પ્રકારે તું સાંભળે. જ્ઞાનાદિની તદ્ભેદ જાતાની ગુણભેદ કૃતાની શૃણુ વક્ષ્યમાણે અર્થે. ગુણ જ્ઞાનાદિ જે છે તદ્ભેદ જાતાની, આ જ્ઞાનાદિ ભેદ જાતા, એના અનેક વિભાગ, 3 વિભાગ જે કરવામાં, એ વિભાગનું કારણ ગુણ ભેદ કૃતાની, ગુણના ભેદને કારણે જ આ જ્ઞાનાદિના 3 વિભાગ થયા છે. અને અર્જુન, તું એને સાંભળ. તો સાંભળ શા માટે ભગવાન કહે છે? વક્ષ્યમાણે અર્થે મનસ સમાધિમ કુરુ ઇત્યર્થ. શૃણુ એટલે કે અત્યાર સુધી અર્જુન સાંભળતો જ હતો, આપણે સાંભળી જ રહ્યા છે, તો પેલું શૃણુ શા માટે કહેવામાં આવ્યું? એટલે શંકરાચાર્ય કહે છે કે આ એક વિશેષ પ્રકારની રજૂઆત છે. વિશેષ પ્રકારની રજૂઆતને આપણે ધ્યાનથી સાંભળવાની જરૂર છે. અને એટલે મનસ સમાધિ, મને સમાધિ કરું, એમાં મનને સમાધિ કરું, એટલે કે તું મનને એકાગ્રતા પૂર્વક તું આ સાંભળ. જ્ઞાનસ્ય તું તાવત ત્રિવિધત્વમ ઉચ્યતે. હવે ભગવાન શું કરે? જ્ઞાનમ કર્મ ચ કર્તા, 3 કીધા ને, તો હવે ભગવાન 3 પ્રકારના જ્ઞાન આપણને દર્શાવે છે. 3 પ્રકારના જ્ઞાનમાં પહેલું ભગવાન કયું દર્શાવે છે? સાત્વિક જ્ઞાન કોને કહેવાય? જો આગળ આવશે બુદ્ધિનું વિશે પણ આવશે, ધ્રુતિ પણ કોને કહેવાય, આ બધું 3 કરશે. તો 3 શાના માટે ભગવાન કરે? એના દ્વારા આપણને ખબર પડે કે આપણું વ્યક્તિત્વ કેવું છે. આગળ મેં કહ્યું, જો આપણને અકર્તા અભોક્તા, હું અકર્તા અભોક્તા છું એવું જ્ઞાન જો તમને થતું નથી,
તો વ્યક્તિત્વ નિર્માણની જરૂર છે, અને વ્યક્તિત્વ નિર્માણ માટે જે સાત્વિક છે એને આપણે આપણા જીવનમાં લાવવાની જરૂર છે. રાજસિક તામસિક છે એનો ત્યાગ કરવાની જરૂર. આમ ભગવાન 3 શાના માટે કહે છે? જે સાત્વિક આદિ છે એનો આપણે સ્વીકારીએ, એને જીવનમાં આપણે લાવીએ, આપણા ગુજરાતીમાં કહે આપણે જીવનમાં ઉતારીએ એને. જે રાજસિક તામસિક છે એને છોડવાનો પ્રયત્ન કરીએ. અને એટલા માટે ભગવાન આ 3 પ્રકારથી આપણને તો કે સાત્વિક જ્ઞાન કોને કહેવાય? જા સમજી, જેટલું ભગવાન સાત્વિક દર્શાવી રહ્યા છે એને આપણે ખાલી એ સાત્વિકના શ્લોક ભેગા કરીને જોઈએ ને તો આપણને ખબર પડી જાય કે આપણું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, આપણા જીવનમાં આપણે શું કરવું જોઈએ, આપણા જીવનમાં એ કર્મ કેવી રીતે કરવું જોઈએ. આ સમજો, શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કેવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, કેવું જ્ઞાન આપણે પ્રાપ્ત ન કરવું જોઈએ. આ બધું આપણને સ્પષ્ટ થઈ જાય. જે પણ વ્યક્તિત્વના નિર્માણમાં આપણને ખૂટે છે પછી એ બધાને આપણે પ્રયત્ન કરીએ. સાત્વિકને આપણે સ્વીકારીએ, સાત્વિક જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. રાજસિક તામસિક છે એનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરીએ. એટલે પહેલું ભગવાન કહે છે સાત્વિક જ્ઞાન કોને કહેવાય? સર્વભૂતેષુ યેનૈકં સર્વભૂતેષુ યેનૈકં ભાવમ અવ્યયમીક્ષતે ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. સાત્વિક જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન. જો આ સમજો કેમ? સર્વભૂતેષુ યેન એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. સર્વભૂતોમાં એક જ તત્વને, ભાવ એટલે તત્વ, એક જ તત્વને જે જોઈ એના એ તત્વ કેવું છે? અવ્યયમ, જે નિર્વિકારી છે, જેનો ક્યારેય ક્ષય થતો નથી, અક્ષર તત્વ છે, અક્ષર બ્રહ્મ છે. સર્વભૂતેષુ અવ્યક્તાદિ સ્થાવરાંતેષુ અવ્યક્ત પ્રકૃતિ, મહત્તત્વ, અહંતત્વ, બુદ્ધિ, મન, ઇન્દ્રિય, અવ્યક્ત ઉપાધિ જે છે, મહત્તત્વ જે ઉપાધિ છે, અહંતત્વ જે ઉપાધિ છે, એ જ રીતે દેવાદિ જે સ્થાવરાંતે શું વૃક્ષ પર્યંત જે ઉપાધિઓ છે, સર્વ ઉપાધિઓમાં જે એક જ તત્વના દર્શન કરે છે. ભૂતેષુ એયેન જ્ઞાનેન એકમ ભાવમ વસ્તુ ભાવ શબ્દ વસ્તુવાચી એકમ આત્મવસ્તુ ઇત્યર્થ. જે એક અવ્યય આત્માના સર્વભૂતોમાં દર્શન કરે. અવ્યયમ ન વ્યેતિ સ્વાત્મના ધર્મૈઃ વા કૂટસ્થ નિત્યત્વમ ઇત્યર્થ. આત્મા એક અદ્વિતીય તત્વ જે છે કેવું છે? અવ્યય. એનો ક્યારેય વ્યય થતો જ નથી. પોતાના સ્વરૂપની દ્રષ્ટિએ પણ એનો વ્યય થતો નથી, અને પોતાના ધર્મની દ્રષ્ટિએ પણ એનો વ્યય થતો. વ્યક્તિનો વ્યય થઈ જવો એક છે, અને વ્યક્તિ પોતાના ધર્મથી એનો વ્યય થાય, એને સ્વભાવનો એ ત્યાગ કરે, એને પણ વ્યય કહેવાય. આ આત્મ તત્વ જે છે કેવું છે? સ્વયંમાં પણ કોઈ વ્યય થતો નથી, એના ધર્મની દ્રષ્ટિએ પણ એનો કોઈ વ્યય થતો નથી. ધર્મ એટલે ગુણધર્મ. સફરજન જેને આપણે કહીએ, પણ એ જ સફરજન આવતીકાલે સફરજન, 2 દિવસ પછી સફરજન કહેવાય નહીં. કેમ? એનો વ્યય થઈ ગયો. એનો ગુણધર્મ જે સફરજન છે એ ગુણધર્મ નીકળી ગયો, ધર્મનો ત્યાગ થઈ ગયો. કૂટસ્થ નિત્યમ ઇત્યર્થ. એનો શું થયો? આ આત્મ વસ્તુ જે છે કૂટસ્થ નિત્ય છે, અવિનાશી છે. કૂટસ્થ એટલે કે કોઈ પણ પ્રકારે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું જ નથી.
ઈક્ષતે યેન જ્ઞાનેન પશ્યતિ, જે જ્ઞાન દ્વારા આ એક અદ્વિતીય કૂટસ્થ અવ્યય આત્માના દર્શન કરે છે, એ જ્ઞાનને જ આપણે સાત્વિક જ્ઞાન કહીએ. તમ ચ ભાવમ અવિભક્તમ પ્રતિદેહમ વિભક્તેષુ દેહભેદેષુ ન વિભક્તમ. બધા દેહ અનેક પ્રકારના છે, તો પ્રત્યેક દેહમાં જાણે કે વિભાજિત થઈ ગયો એવું દેખાય છે. જેમ પેલા ઘટાકાશ અનેક દેખાય છે, આકાશ જાણે કે વિભાજિત થયેલું એવું દેખાય છે, પણ ખરેખર નથી. વિભક્તેષુ અવિભક્તમ. જાણે કે પેલો આકાશ જે છે કેવો થઈ ગયો, વિભાજિત થઈ ગયો. પ્રતિદેહમ આત્મવસ્તુ વ્યોમવદ નિરંતરમ ઇત્યર્થ. નિરંતર શબ્દનું અંતર એટલે ભેદ. નિરંતર કોઈ ભેદ જ નથી, ખંડ નથી, વિભાગ નથી. ઘડાની અંદર પણ આકાશ છે, ઘડાની બહાર પણ આકાશ છે, અને ઘડાની દિવાલમાં પણ આકાશ છે. નિરંતર આકાશ છે. એ જ રીતે સર્વભૂતોમાં એક અદ્વિતીય આત્મા જ છે. જો એટલે મેં કીધું જેટલું સાત્વિક છે એ બધું એક બ્રહ્મ જ્ઞાન છે. આ બ્રહ્મ જ્ઞાન જે છે, તદ્જ્ઞાનમ અદ્વૈત આત્મદર્શનમ સાત્વિક સમ્યક દર્શનમ વિદ્ધિ. શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી એક અદ્વિતીય આત્મ તત્વના જે દર્શન કરવામાં આવે છે એને જ સાત્વિક, બ્રહ્મ જ્ઞાન જ સાત્વિક જ્ઞાન છે. બ્રહ્મ જ્ઞાનથી બીજું જે પણ કોઈ જ્ઞાન છે એ બધું રાજસિક છે. યાની દ્વૈત દર્શનાની અસમ્યક ભૂતાની રાજસાની તામસાની ચ ઇતિ. એનો અર્થ શું થયો? એક અદ્વિતીય આત્મ તત્વના દર્શન જે કરીએ છીએ એ સાત્વિક જ્ઞાન છે. એનો અર્થ શું થયો? યાની દ્વૈત દર્શનાની, જે પણ દ્વૈત દર્શન છે અસમ્યક ભૂત અયોગ્ય જે છે એ કેવું છે? રાજસિક અને તામસિક છે. દ્વૈત દર્શન જ રાજસિક કે તામસિક છે, અદ્વૈત દર્શન જ સાત્વિક જ્ઞાન છે. ઇતિ ન સાક્ષાત સંચાર ઉચ્છિત્તયે ભવંતી. અને એ જો રાજસિક અને તામસિક જ્ઞાન જે છે એ દ્વૈત દર્શન છે, એમાં વિભાગના દર્શન છે, તો પછી એ આપણે સંસારથી મોક્ષ પ્રાપ્ત કરવા, સંસારનો ઉચ્છેદ કરવા માટે કોઈ પણ રીતે ઉપયોગી નથી. ન સાક્ષાત સંત ઉચ્છિત્તયે ભવંતી. આપણને જે મોક્ષની પ્રાપ્તિ કરવી છે એ મોક્ષની પ્રાપ્તિ માટે આ સંસારનો ઉચ્છેદ કરવાની જરૂર છે. એ સંસારનો ઉચ્છેદ એક અદ્વિતીય જ્ઞાન દ્વારા જ થઈ શકે, સાત્વિક જ્ઞાનથી જ થઈ શકે. રાજસિક અને તામસિક જ્ઞાન તો આ સંસારમાં આપણને વળી પાછા સંસારના ચક્રમાં પાડનારા છે, એટલે કે આપણને મોક્ષ અપાવી શકે એમ છે જ નહીં. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.